તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ મસાલા ઢોસા અને ઢોકળા। તો ચાલો જોઈએ તેની રેસિપી। તે માટે આપણે સૌ પ્રથમ લઈ લેશું ચોખા। આપણે અહીં ચોખા 4 વાટકી લેવાના છે અને તે પ્રમાણે આપણે અડદની દાળ પણ લઈ લેશું। સૌથી પહેલાં આપણે એક બાઉલ લીધું, બાઉલની અંદર આપણે પહેલાં નાખી દઈશું ચોખા। આપણે અહીં ટોટલ 4 વાટકી ભાત લીધા છે, તો તેની અંદર આપણે 1 વાટકી આપણે અડદની દાળ ઉમેરીશું। આપણે જે વાટકીથી ભાત લીધા છે તે વાટકીના માપથી જ આપણે અડદની દાળ લેવાની છે। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા બાદ આપણે તેને સારા પાણી ધોઈ દેશું। ધોયા બાદ આપણે તેને પાણીમાં પલાળીને તેના ઉપર ઢાંકણ ઢાંકીને આપણે તેને 4 થી 5 કલાક પલાળ્યા બાદ તે આપણે તેને મિક્સરમાં પીસી દઈશું। આપણે દાળ પણ પોચી થઈ છે, તો આપણે સૌથી પહેલાં એક જગની અંદર લઈ લેશું આપણે ચોખા અને દાળ। હવે તેની અંદર આપણે છાશ ઉમેરવાની છે, પરંતુ તેની પહેલાં આપણે તેને થોડું પહેલાં એમને પીસી દઈશું। આપણે મિક્સર ચાલુ થઈ ગયું છે, પહેલાં આપણે એને છાશ કે પાણી વગર તેને થોડું પીસી દેવાનું। ત્યારબાદ જોઈ લો આવું બન્યું છે બેટર। તેની અંદર આપણે છાશ ઉમેરી હવે તેને આપણે ફરીથી એકદમ મસ્ત બેટર સ્મૂથ થાય ત્યાં સુધી તેને પીસી લઈશું। હવે આપણે પીસી લીધું છે, તો તમે જોઈ લો મિત્રો કે આપણું બેટર કેવું બનીને તૈયાર થયું છે, એવું તમને બતાવું। જોઈ લો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે, બહુ મસ્ત બેટર બન્યું છે। હવે આપણે તેને એક તપેલીમાં કાઢી લઈશું। આવી રીતે આપણે બધી જ દાળ અને ચોખાને પીસી દઈશું મિક્સરમાં। હવે આપણે તમે જોઈ લો આપણે બધી દાળ અને ભાત પીસાઈ ગયા છે, તો બેટર પણ કેવું મસ્ત બની ગયું છે તમે જોઈ લો। હવે તેને આપણે આથા લાવવા માટે 4 થી 5 કલાક મૂકી દઈશું। 4 થી 5 કલાક બાદ આપણે સૌ પહેલાં કુકર મૂકી દીધું છે। ત્યારબાદ આપણે તેને એક ઢોકળા બનાવવાની ડીશ લઈ લીધી છે, તેની અંદર લગાવી દઈશું તેલ। તેલ લગાવ્યા બાદ તમે જોઈ લો બેટર કેવું મસ્ત બની છે। જુઓ કેવું મસ્ત બની ગયું છે, આથાવાળું એકદમ। બહુ મસ્ત બની ગયું છે। સૌથી પહેલાં તમે જોઈ લો બેટરને આપણે સૌથી પહેલાં સાઈડથી એકદમ મિક્સ કરી દેવાનું। ત્યારબાદ એક તપેલી લઈ લેવાની, તપેલી અંદર થોડું બેટર લઈ તેની અંદર ઈનો ઉમેરવાનો, ઈનો, બેકિંગ સોડા જે ઉમેરો એ ઉમેરીને તેને અંદર થોડું પાણી રેડીને અને મીઠું નાખીને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। એકદમ સારી રીતે મિક્સ કર્યા બાદ તેને આપણે ઢોકળાની ડીશમાં લઈ લેવાનું। તો તમે જોઈ લો આપણું બેટર કેવું મસ્ત બની ગયું છે। હવે તેને આપણે ઢોકળા બનાવીને ડીશમાં મૂકી દઈશું। પહેલાં આપણે થોડું જ બેટર નાખીશું, તેને સારી રીતે ફેલાવી દઈશું। તેને આપણે કુકર બફાવા દઈશું। બફાયા બાદ તેની અંદર આપણે થોડી આપણે ગ્રીન પેસ્ટ બનાવી છે, એટલે કે આપણે સિમ્પલ જ છે, તે બેટરની અંદર ખાલી ગ્રીન કલર ઉમેરી દીધો છે। તેને આપણે નાખીને તેને આપણે સારી રીતે એકદમ ફેલાવી દઈશું।
રીતે ગ્રીન બેટર નાખીને તેને સારી રીતે ફેલાવી દઈશું. આમ તો બધા લોકો ગ્રીન ચટણી બનાવે છે ફુદીનાની બધાની, પણ અમે આજે ચટણી બનાવી નથી. આજે ખાલી સિમ્પલ કલર જ નાખીને કામ ચલાવી છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે પણ બનાવીશું ત્યારે ફુદીનાવાળું બનાવીશું. તેને સારી રીતે ફેલાયા બાદ તેને પણ બફાવા દઈશું. ત્યારબાદ તમે જોઈ લો સારી રીતે બની ગઈ છે. ત્યારબાદ આપણે તેને ફરીથી એક વ્હાઈટ લેયર લગાવી દઈશું અને તેને સારી રીતે ફેલાવી દઈશું. સારી રીતે ફેલાવી દઈશું અંદર બધું જ બેટર નાખીને. તો આપણે નેક્સ્ટ રેસીપી શું બનાવીએ તમે કમેન્ટ કરજો. આ પણ એક મિત્રની કમેન્ટ જ હતી કે તમે ઢોસા બનાવો મસાલેદાર, એટલે આપણે તમે કમેન્ટનું માન રાખીને આપણે આજે ઢોકળા અને ઢોસા બંને બનાવીએ છીએ. આપણે તેને સારી રીતે ફેલાવી દીધું છે. હવે તેને આપણે ઢાંકી દીધું અને જોઈ લો આપણા ઢોકળા પણ એકદમ સારી રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે. તેને આપણે ચક્કુ ગાળીને જોયું તો હજી થોડા કાચા હતા, એટલે આપણે ફરીથી તેને બફાઈને કાઢી લઈશું. ત્યારબાદ આપણે કરી દઈશું વઘાર. વઘાર માટે તેલની અંદર જીરું નાખીને, જીરું અને તલ નાખીને એની અંદર આપણે નાખી દઈશું ગ્રીન મરચાં અને કડી પત્તા. હવે આપણે તે આપણા વઘારને આપણા ઢોકળામાં નાખી દઈશું. સારી રીતે ચમચાની મદદથી બધી જ જગ્યાએ નાખી દઈશું, જેથી બધા જ ઢોકળા ઉપર તેનો આપણો વઘાર આવે. સારી રીતે નાખી દીધું છે. આ છે આપણે ઢોકળા જ બનાવ્યા છે. આની અંદર આપણે નીચે ગ્રીન ચટણી નાખી છે, ગ્રીન બેટર, અને ઉપર વ્હાઈટ બેટર નાખી છે. અને આપણે એક જ લેયર ઢોકળા બનાવ્યા છે. અને આ છે આપણા સેન્ડવિચ ઢોકળા. ત્યારબાદ આપણે બનાવીશું ઢોસા. ઢોસા માટે આપણે બટાકા બાફીને છોલીને તેને છીંદો કરીને મૂકી દીધો છે. ત્યારબાદ આપણે કઢાઈ લેશું. કઢાઈની અંદર તેલ નાખીને ગરમ થાય ત્યારે રાઈ નાખીને રાઈને હવે ફૂટવા દઈશું. રાઈ ફૂટી ગઈ છે. રાઈ ફૂટે એટલે તેની અંદર એડ કરી દેવાનું આપણે જીરું. જીરું એડ કર્યા બાદ આપણે તેની અંદર એડ કરી દઈશું હિંગ. હિંગ એડ કર્યા બાદ તેની અંદર એડ કરીશું મરચાં લસણની પેસ્ટ અને તેને સારી રીતે મિક્સ કરીને તેને ચડવા દઈશું. તેને 1 થી 2 મિનિટ જ ચડવા દઈશું. ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે ઝીણી ચોપ કરેલી ડુંગળી. તેને સારી રીતે મિક્સ કરી દેવાનું. તેને સારી રીતે મિક્સ કરીને તેને થોડી વાર ચડવા દઈશું. આપણે તેની અંદર એડ કર્યા કડી પત્તા. કડી પત્તા પહેલાં નાખવાનું ભૂલી ગયા હતા, એટલે આપણે પાછળથી કડી પત્તા નાખ્યા છે. તો સારી રીતે મિક્સ કર્યા બાદ આપણી ડુંગળી પણ થોડી થોડી ચડી ગઈને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે ટામેટાં. ટામેટાને એડ કર્યા બાદ તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તેને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આપણે તેની અંદર મસાલા એડ કરવાના છે. તેને ચડી લીધું છે. ત્યારબાદ મીઠું, પછી લાલ મરચું પાવડર, ત્યારબાદ હળદર અને ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો પણ એડ કરી લીધો છે. પછી તેને આપણે સારી રીતે એકદમ મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર એડ કરીશું આપણા બટાકાનો છુંદો. આપણે બોઇલ કરેલા બટાકા એકદમ મેશ કરી લીધા છે. ત્યારબાદ આપણે તેને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો મસાલો. આપણે ઢોસા બનાવવા માટે જ બનાવ્યું છે.
એટલે હવે તમે જોઈ લો આપણો મસાલો બને તૈયાર થઈ ગયો છે. તેને લાસ્ટમાં આપણે કોથમીર નાખીને તૈયાર કરી દીધો છે. આપણે કોથમીર વધારે ભાવે છે એટલે આપણે તેને ફરીથી એડ કરી. ત્યારબાદ બનાવીશું ઢોસા. એના માટે આપણે ઢોસાનો તવો લઈ લીધો છે. તેની ઉપર આપણે તેલ લગાવી દીધું. તેને મીડિયમ ઉપર જ રાખવાનો ગેસ. ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણું ઢોસાનું બેટર. આ હું પોતે બનાવી રહ્યો છું. જોઈએ મારાથી કેવો બને છે ઢોસો. તો મિત્રો આપણો ઢોસો અહીં બગડી ચૂક્યો છે, એટલે કે તે સારી રીતે ગોળ બન્યો નથી. હવે આપણી મમ્મી બનાવે છે, જોઈએ તે કેવી રીતે બનાવે છે. તેને પણ સારી રીતે પહેલાં તેલ લગાવી દઈએ. ત્યારબાદ આપણે અહીં પતલું બેટર લીધું છે, આમાં પાણી વધારે રેડ્યું છે. ત્યારબાદ તેને આપણે સારી રીતે ફેલાવી દઈશું. આપણે અહીં આખા પેનમાં ઢોસાનું બેટર ફેલાવી લીધું છે. ત્યારબાદ આપણે એક ચમચાની મદદથી તેને ગોળ ગોળ એકદમ કરી દઈશું. ત્યારબાદ તેને એક બાજુ શેકીને તેને ફેરવીને આપણે તેની ઉપર લગાવી દઈશું આપણે બનાવેલો બટાકાનો મસાલો. બટાકાનો મસાલો આપણે તેને ઢોસાની અંદર એકદમ સારી રીતે પાથરી દઈશું. ત્યારબાદ આપણે તેને હાથમાંથી ફોલ્ડ કરીને આપણે ઢોસા બની તૈયાર થઈ ગયા છે. આવી રીતે આપણે બધા જ ઢોસા બનાવી દઈશું. જો આપણે ઢોસા એક બંને બાજુથી શેકી લીધા છે કમ્પ્લીટ. હજી આપણે એક બાજુ થોડા શેકીએ છીએ ક્રન્ચી થાય એટલા માટે. તો તમે જોઈ લો આપણા ઢોસા કેવા મસ્ત બની ગયા છે. આવી રીતે આપણે બધા ઢોસા બનાવી લીધા છે. તો હવે ખાવા બેસી ગયા છે. જમવાનું બહુ ટેસ્ટી લાગી રહ્યું છે. જમવામાં છે ઢોસા, લીલા તળેલા મરચાં, સંભાર ને ઢોકળા. સૌથી પહેલાં આપણે ઢોસા ચાખીએ કેવા બન્યા છે. ગ્રીન મરચાં, તળેલા મરચાં. તો આ તો બહુ મસ્ત બન્યા છે ઢોસા. હવે આપણે ટેસ્ટ કરીએ આપણા સેન્ડવિચ ઢોકળા. સેન્ડવિચ ઢોકળાની મોજ, લાઈવ સેન્ડવિચ ઢોકળા. આપણે સંપર્ક ઘરે જ બનાવે છે. તેની રેસીપી જોઈતી હોય તો જરૂરથી કમેન્ટમાં કહેજો. બધું જમવાનું બહુ ટેસ્ટી બન્યું. તો જય માતાજી મિત્રો, આજની રેસીપી વિડીયો અહીં પૂરો થાય છે. તમને અમારી રેસીપી વિડીયો ગમે હોય તમે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.